મિત્રો અમારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। મિત્રો હજુ તો કોરોનાથી બચ્યા ત્યાં તરત જ નવો વાયરસ HMPV આવ્યો। મિત્રો આ વાયરસ ચાઇનામાં ફરીથી જોવા મળ્યો છે। મિત્રો ફરીથી એટલા માટે કે 2001માં સૌથી પહેલા નેધરલેન્ડમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ સીધો 2024માં ચાઇનામાં જોવા મળ્યો છે। મિત્રો ઇન્ડિયામાં લાસ્ટ એક વીકમાં ઘણા બધા કેસ HMPV ના જોવા મળ્યા છે। આ વાયરસ સૌથી વધારે 14 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી ઉપરના વૃદ્ધોમાં અસર કરે છે। મિત્રો આ વાયરસમાં તાવ, શરદી, ઉધરસ, નાકમાંથી સતત પાણી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે। મિત્રો આપણી આજુબાજુના એરિયામાં બહુ બધા વાયરસ જોવા મળતા હોય છે, પણ મિત્રો આ વાયરસ આપણને ક્યારે અને કેવી રીતે અસર કરે છે જે આપણે જાણતા નથી। પરંતુ આ વાયરસથી બચવા માટે આપણી એક ઇમ્યુનિટી જ કાફી છે। મિત્રો ઇમ્યુનિટીને કઈ રીતે બૂસ્ટ કરવી, જે અમુક ખોરાકમાં કયા કયા ચેન્જીસ કરીને ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે, જે અમારો નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે। મિત્રો આ રીલ્સને સૌથી વધારે શેર કરો, જેથી કરીને HMPV વાયરસથી બચી શકાય। થેન્ક યુ।